આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સુરેન્દ્રનગરમાં ચોટીલામાં જમીન કૌભાંડ ઝડપાયું છે। અધિક કલેક્ટર એમબી પટેલની અટકાયત કરી લેવાઈ છે તો 3 અધિકારીઓએ 956 એકર જમીન પાણીના ભાવે વેચી નાખી। જે તે સમયના મામલતદાર, અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરની પૂછપરછ થઈ રહી છે। રાજકોટ એલસીબીમાં ગુનો દાખલ કરાયો છે તો એસીબીમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો જમીન કૌભાંડ ઝડપાયું છે। આ મામલે तेज गति तपास शुरू कर देवामां आवी छे। ચોટીલામાં जमीन कौभांड चाली रह्युं हतुं। अधिक कलेक्टर तेमज 3 अधिकारीओ तेमां संडोवाયેલા होवानी वात सामे आवी रही छे। तो 956 एकड़ जमीन पाणीना भावे वेची देवामां आवी हती। अरवल्लीमां घऊना खेतरमां आग लागवानी घटना बनी छे। बायडना साठंबा पासे खेतरमां आग लागी छे। 200 मणथी વધુ ઘઉં આગ હવાલે થયા છે। આગ લાગવાનું કારણ અકબંધ છે તો ખેડૂતને આગથી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો વધુ એકવાર ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે। અરવલ્લીના ઘઉંના ખેતરમાં આગ લાગી છે। બાયડના સાઠંબા પાસે ખેતર આવ્યું હતું જ્યાં અચાનક આગ લાગી હતી। भाजप नेता गोर्धन झड़फिया कोरोना पॉजिटिव आव्या छे। ट्वीट करीने कोरोना होवानी माहिती तेमणे आपी छे अने वधु सारवार माटे होस्पिટલમાં તેઓ દાખલ થયા છે। વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે। ગોર્ધન ઝડફિયા કોરોનાથી સંક્રમિત થયા છે। આ અંગે તેમણે ટ્વીટ કર્યું છે અને પોતે સંક્રમિત હોવાની માહિતી આપી છે। તો તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે। હાલમાં તેઓ વધુ સારવાર માટે દાખલ થયા છે। અમદાવાદમાં ખાનગી બસ ચાલકોની ઉઘાડી લૂંટ। 32 પ્રવાસીઓની ક્ષમતામાં 100 લોકો ભરવામાં આવ્યા। રાજસ્થાન પાસિંગવાળી શ્રી પાર્શ્વનાથ ટ્રાવેલ્સનો વિડીયો સામે આવ્યો છે। શાહીબાગથી કાનપુર જવા માટે આ બસ નીકળી હતી। તો એક તરફ જ્યાં લોકો સંક્રમિત ન થાય અને તે માટે જે લોકો એકઠા ન થાય, કડક નિયમો તે માટે જ બનાવવામાં આવ્યા છે, પરંતુ જે આ વિડીયો છે તે કોરોનાને કેવી રીતે અટકાવી શકાય તેના પર સવાલ ઉઠાવી રહ્યું છે। ખાનગી બસ ચાલકોએ ઉઘાડી લૂંટ મચાવી છે જ્યાં 32 પ્રવાસીઓની ક્ષમતામાં 100 લોકોને ભરવામાં આવ્યા, ખીચોખીચ ભરવામાં આવ્યા। રાજસ્થાન પાર્કિંગવાળી શ્રી પાર્શ્વનાથ ટ્રાવેલ્સનો આ વિડીયો છે। તો શાહીબાગથી કાનપુર જવા માટે બસ નીકળી હતી જેમાં ઠસોઠસ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા હતા। એક તરફ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે તો બીજી તરફ પ્રવાસીઓને લૂંટી લેવામાં આવી રહ્યા છે। पॉजिटिव दर्दीना तमारा आंकड़ा खोटा छे, बाकी इंजेक्शननी अछत न थाय, आम कहीने गुजरात हाईकोर्टे फरी सरकारनो उधड़ो लीधो। कोरोनानी स्थिति संभाळवामां गुजरातनी हेल्थ मिशनरी जे छे ते निष्फळ रही होवाना अहेवालोनी गंभीर नोंध लेता गुजरात हाईकोर्टे राज्य सरकारनी झाटकणी काढी छे। राज्यमां रेमडेसिविर इंजेक्शननी पण अछत होवानी वात जणाववामां आवी। होस्पिटलोमां बेडनी स्थिति खराब छे। आरटीपीसीआर टेस्ट मामले हाईकोर्टे सरकार पर सवालो उभा कर्या। गुजरात सरकार वरती हाईकोर्टમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલો રજૂ કરી। તો સુનાવણી દરમિયાન કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં કોરોનાની સુનામી છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તમે પોઝિટિવ દર્દીના જે આંકડા રજૂ કરો છો તે ખોટા છે, બાકી ઇન્જેક્શનની અછત ન થાય। આ સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા। કોરોનાના આંકડા અને ઇન્જેક્શનને જથ્થાને લઈને સવાલ ઉઠાવાયા। તો અંગે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે। હાઈકોર્ટના કહેવા પ્રમાણે સરકાર પોઝિટિવ દર્દીના જે આંકડા बतावी रही है ते खोटा होवानुं लागी रह्युं छे। आंकड़ा साचा होय तो इंजेक्शननी अछत ऊभी न थाय। 1 लाख वायल तमारा आखा देशमां आपवाना होय आपी न शकाय अने एनी सामे कोरोनाना केसीस वधारे छे ए पण हकीकत छे। डिमांड पण वधी छे इंजेक्शन माटेनी ए पण हकीकत छे अने एटला इंजेक्शनो छे नहीं। तो ए संजोगोनी अंदर कारणमां न गयो पहेला जे अछत थई छे ए हकीकत छे। अने हवे वात परीक्षानी। राज्य सरकारे गुजरात में धोरण 10 और धोरण 12 बोर्डनी परीक्षाओं स्थगित करवानो निर्णय लीधो छे। आगामी 10મી મે થી 25મી મે सुधी परीक्षाओं योजावानी हती। तो कोरोनानी प्रवर्तमान परिस्थितिने अनुलक्षीने हाल पूरती स्थगित राखवानो निर्णय करायो छे। आ साथे ज राज्य सरकारे आगामी तारीख 15મી મેના रोज कोरोना संक्रमण स्थिति ने पुनः समीक्षा करीने आ परीक्षानी नवी तारीखों जाहिर कराशे। आ नवी तारीखों जाहिर थवाने कारणे विद्यार्थीओने परीक्षानी तैयारी माटे ओछामां ओछा 15 दिवसनो समय आपवामां आवशे। राज्य सरकारे एवो पण महत्वपूर्ण निर्णय कर्यो छे के कोरोनानी प्रवर्तमान स्थितिने परिणामे राज्यमां धोरण 1 થી 9 અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે। ગુજરાતમાં ધોરણ 1 થી 12 ના તમામ વર્ગ બંધ।
10 મે સુધી તમામ વર્ગ બંધ રહેશે તો ઓફલાઈન ચાલતા તમામ વર્ગને બંધ કરવા માટે આદેશ આપી દેવાયો છે. આગામી આદેશ સુધી વર્ગો બંધ રહેશે. જૂનાગઢ શહેરમાં પરબત લક્ષ્મણ પટેલ સમાજ અને કડવા પટેલ ડોક્ટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 100 બેડની ફ્રી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં કડવા પટેલ સમાજના કોઈપણ વ્યક્તિ જેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હશે તેને અહીં નિઃશુલ્ક રાખવામાં આવશે. અહીં દાખલ થયેલ દર્દીને સવારના નાસ્તો અને 2 ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા સમાજ દ્વારા કરી આપવામાં આવશે. જે દર્દીઓ કોરોના સંક્રમિત હોય અને હોમ આઇસોલેટની સુવિધા ન હોય તેવા સમાજના દર્દીઓ અહીં રહી શકશે. આજે પરબત લક્ષ્મણ પટેલ સમાજ જૂનાગઢ દ્વારા 100 બેડની કોરોના કેર સેન્ટર એટલે કે આઇસોલેશન સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે. આ નિઃશુલ્ક સેવા છે અને દરેક સમાજના લોકો એટલે કે સમાજના દરેક લોકો આની વ્યવસ્થાનો લાભ લઈ શકે. અહીંયા એમના માટે કોઈ પણ ચાર્જ નથી. સવારે નાસ્તો, 2 ટાઈમ જમવાનું અને દેશી ઉકાળો એટલે કે આયુર્વેદિક ઉકાળો જેવી વ્યવસ્થાથી એમને અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ પણ એમને સામાન્ય રીતે આપવામાં આવશે. એસિમ્પ્ટોમેટિક જે દર્દી હોય તેમને અહીંયા દાખલ કરી અને તેમની હોમ ક્વોરન્ટાઇન જેવી અહીંયા સારવાર આપવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપ્યું છે. રોજ બેડ વધારવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક ગાયનેકોલોજી સહિતના વિભાગો અન્યત્ર જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે રોજ બે રોજ જે કેસો વધી રહ્યા છે, અત્યારે ઓક્સિજન બેડ્સ અને જનરલી બેડ્સની જરૂરત વધારે છે. એટલે જે અમૃત ઘાયલ હોલ જે આરએમસીની કમ્યુનિટી હોલ છે ત્યાં એક હોસ્પિટલ જોડે ટાઈઅપ કરીને 200 બેડની ફેસિલિટી આવતીકાલ સુધી તૈયાર કરશે. અરવલ્લી જિલ્લામાં 2 કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ છે. મોડાસામાં 80 બેડની કોવિડ હોસ્પિટલ હાઉસ ફૂલ થઈ છે. બાયડમાં 40 બેડની હોસ્પિટલમાં 79 દર્દીઓ દાખલ છે તો તંત્ર દ્વારા બેડ અને ઓક્સિજન વધારવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં કોરોનાનો કહેર છે. આજે રેપિડ ટેસ્ટમાં 200થી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું. છેલ્લા 15 દિવસમાં 3000 રેપિડ કોરોના કેસ કરવામાં આવ્યા. સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ વધારાયું છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યશીલ છે. અને હવે વાત સ્વૈચ્છિક બંધની. મહુવા શહેરના બજારો સ્વૈચ્છિક બંધ છે. શહેરના વેપારીઓના અનુરોધ પર બંધ પાડવામાં આવ્યું છે. આજથી 5 દિવસ બજારો બંધ રહેશે. તો કોરોના વકરી રહ્યો છે તેવામાં કોરોનાની ચેઇન તોડવા માટે લોકો સ્વૈચ્છિક બંધ રાખી રહ્યા છે. રાજકોટમાં કોરોનાને પગલે ઉપલેટા શહેરમાં પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો. વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન જાહેર કર્યું. આજથી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે. તો 19 થી 30 એપ્રિલ સુધી બજારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે અને બપોરે 2 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. બીજી તરફ સાપુતારામાં પણ સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો છે. લારી ગલ્લા તેમજ રેસ્ટોરન્ટ સ્વૈચ્છિક બંધ. 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો છે. આ સાથે સાથે પ્રવાસીઓને પણ સાપુતારા ન આવવા માટે અપીલ કરાઈ છે. કોરોનાને જોઈને અમે અહીંયા સુરક્ષિત બંધ કર્યું છે. એનું કારણ એક જ છે કારણ કે સાપુતારા અહીંયા બોર્ડર પર આવેલું છે અને મહારાષ્ટ્રના લોકો વધારે પડતા અવરજવર કરે છે. એના ધ્યાનમાં લઈને અમે તમામ વેપારીઓ સુરક્ષિત લોકડાઉન કરી દીધું છે. પંચમહાલ કાલુના બાકરોલ નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે. નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. છેલ્લા ઘણા દિવસ સુધી કેનાલમાં ગાબડું પડ્યું છે. બાકરોલના ગ્રામજનો ચિંતિત થયા છે. અનેક રજૂઆતો છતાં પણ નર્મદા નિગમના આંખ આડા કાન જોવા મળ્યા છે. તો નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. બાકરોલના ગ્રામજનો હાલમાં ચિંતિત છે અને રોષ પણ ઠાલવી રહ્યા છે. સુરતમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. તલાવડી વિસ્તારમાં લોકો કરી રહ્યા છે નિયમોનો ભંગ. ટોળે વળીને ખરીદી કરી રહ્યા છે લોકો. મનપા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો એક તરફ જ્યાં સુરતમાં પણ
કેસ સામે આવી રહ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેવામાં લોકોની બેદરકારી વારંવાર સામે આવી રહી છે. મનપાની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને તોડવામાં આવી રહ્યા છે. એક તરફ સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ છે, તો બીજી તરફ સુરતવાસીઓ ટોળે વળીને જાણે કે કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. લોકોની ભીડના દ્રશ્યો સુરતના બજારના છે. સાંજ પડતા જ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા માટે ઉમટી પડે છે અને સાથે જ કોરોના વિસ્ફોટ પણ થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બજારથી પોલીસ સ્ટેશન માત્ર 500 મીટર જ દૂર છે, છતાં પણ સરેઆમ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. સુરતમાં નવી સિવિલમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને પરેશાની થઈ રહી છે. પિતાની ખબર પૂછવા પુત્રીના ધક્કા. સિવિલ તંત્ર કોઈ જ જવાબ નથી આપી રહ્યું. પિતાની માહિતી ન મળતા પુત્રી પરેશાન થઈ છે. એડમિટ છે, મેં સવારે કોલ કર્યો તો ડૉક્ટરે મને એવું કીધું તમારા પેશન્ટને જોતા હોય તો તમને આપી દઈએ છીએ. બરોબર, આપણે હાલચાલે નહીં પૂછવાના, મળવા તો ન જવા દે, કાંઈ વસ્તુ આપણી વસ્તુ નથી લઈ જવા દેતા. હાલચાલ મેં પૂછ્યા તો અંદરથી એવો જવાબ આપ્યો કે તમારા પેશન્ટને જોતું હોય તો આપી દઈએ. તો અમે પેશન્ટને પાછો લઈ જવા હાટું આવ્યા હોય તો અમે અમારે ઓલી જ ક્યાં કરવાની, અમારે ટ્રીટમેન્ટ કરાવવા ક્યાં જવાનું એ અમને આ લોકો કહે. મારા પપ્પાનું નામ, મારા પપ્પા અહીંયા એડમિટ છે, રણજીતસિંહ ચેતનસિંહ રાજપૂત. કાલે અમને ખાલી ગેટ સુધી જવા દીધા, પછી કે તમારું કામ પતી ગયું, તમે ઘરે ગઈને આરામ કરો, તમને જે હશે કંડીશન તો તમારો નંબર છે, અમે તમને જાણ કરી દેશું તે તમારા घरवाला છે કે નથી. पहले मैं वहाँ पे गई, उन लोगों ने ऐसे बोला कि वो 2nd फ्लोर पे एडमिट है. मैंने 2nd फ्लोर पे पता किया, पता चला वहाँ पे नहीं है. फिर बोले 9th फ्लोर में एडमिट है. 9th फ्लोर में पता किया, बोलते वो 7th फ्लोर में. अलग अलग बातें सब लोग बोलते हैं हर जगह से. फिर आज सुबह वो लोग हमको फोन करते हैं, बोलते हैं कि पापा नहीं है. फिर मैंने अभी पता किया तो वो लोग बोलते हैं नहीं है, वेंटिलेटर पे रखा है उनको, ऐसा बोल रहे. सब अलग अलग बातें बोल रहे हैं. यहाँ पे कोई सच बता नहीं रहे कि है क्या. પ્રધાનમંત્રી મોદીનું આત્મનિર્ભર ભારતનું આહવાન દેશની અર્થવ્યવસ્થાના એક મહત્વના વળાંક પર પહોંચ્યું છે. આઈટીસીની પ્રસ્તુતિ અને નેટવર્ક 18ની પહેલ આ ખાસ શ્રેણી સ્વાભિમાન ભારતમાં અમે તમારા માટે સમગ્ર દેશમાંથી એવી ગાથાઓ લઈને આવી રહ્યા છે જે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. તો આજની આ ગાથા એ સુરીલા અવાજો વિશે છે જે આધુનિક ભારતીય સંગીતને દેશની સંસ્કૃતિનો એક ખાસ હિસ્સો બનાવે છે. તો વડોદરાની ઘટના જ્યાં એસએસજી હોસ્પિટલ બહાર હોબાળો મચ્યો છે. કોવિડ સેન્ટર પર હોબાળો મચાવવામાં આવ્યો. કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું છે, જ્યાં મોત થયા બાદ મૃતદેહ ન અપાતા રોષ વ્યાપી ઉઠ્યો છે. પરિવારજનોએ હોબાળો કર્યો છે, હંગામો મચાવ્યો છે. દર્દીના તબીબ પુત્રના તંત્ર સામે સવાલો. એસએસજી કોવિડ સેન્ટર પર હોબાળાના દ્રશ્યો રોષે ભરાયા છે અને સાથે સાથે કેટલાક સવાલો પણ ઉઠાવી રહ્યા છે. મૃતદેહ ન આપતા રોષ વ્યાપી ઉઠ્યો છે. તો પરિવારજનો એકઠા થયા છે અને આ બાબતને લઈને હંગામો મચાવી રહ્યા છે. વડોદરા એસએસજી કોવિડ સેન્ટર પર આ ઘટના બની છે, જ્યાં દર્દીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. મૃતદેહ સોંપવામાં ન આવતા પરિવારજનો રોષે ભરાયા છે અને તબીબ સામે પણ કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે. વડોદરા એસએસજી કોવિડ સેન્ટર પર હોબાળો. કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા પરિવારજનો રોષે ભરાયા છે. 10 વાગ્યાથી મોત થયા બાદ પણ મૃતદેહ નથી આપવામાં આવ્યો. પરિવારજનો આ બાબતને લઈને હંગામો મચાવી રહ્યા છે. દર્દીના તબીબ પુત્રે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત. અંકિત, એસએસજી કોવિડ સેન્ટર પર હોબાળો મચ્યો છે, મૃતદેહ ન સોંપાતા પરિવારજનો રોષે ભરાયા છે. શું રહી છે આખી ઘટના, શું વધુ વિગતો? જી બિલકુલ, એસએસજી કોવિડ સેન્ટરના દ્રશ્યો છે. કોવિડના એક સંક્રમિત દર્દીને ત્યાં દાખલ કરવામાં ત્યારે તેમનું મૃત્યુ થયું છે. ત્યારે સવારના 10 વાગ્યાથી મોત થયું છે. ત્યાર પણ અત્યાર સુધી જે છે તે મૃતદેહ અપાયો નથી. જોકે સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું એવું છે કે એસએસજી હોસ્પિટલમાં સ્ટાફની અછત છે, જે ચોથા વર્ગના કર્મચારીઓ જેમની અછત છે, જે મૃતદેહને જે કોરોના ગાઈડલાઈન પ્રમાણે જે પીપી કિટની અંદર પેક કરીને આપવાના હોય છે, સ્ટાફની અછત છે, મૃત્યુ દર વધારે છે. તેના કારણે આ એમને જે પરિવારના જે લોકો છે તેમને હાલાકી ભોગવવાની મજબૂર થયો છે. જોકે જે દર્દીના જે તબીબના પુત્ર છે તેમને સમગ્ર મામલે સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરી હોબાળો થયો. જોકે ત્યારબાદ હાલ જે છે
તે સુપ્રિન્ટેન્ડન્ટના આદેશથી આ સમગ્ર મામલે ફાળો પાડવામાં આવ્યો છે અને ડેડ બોડી આપવાના પ્રયાસો શરૂ કરાયા છે. જી અંકિત, આભાર માહિતી બદલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે. જો તરફ કોરોના વધી રહ્યો છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું અને કઈ કઈ કાળજી લેવી તે જાણીએ ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર મહર્ષિ દેસાઈ જેવા તજજ્ઞો પાસેથી. આ કઠિન સમય જે કોવિડ-19 ઇન્ફેક્શનનો જે નવેમ્બર મહિનામાં 2019ના નવેમ્બર મહિનામાં દેખાઈ અને આપણા દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન થયું અને એ પછી એમાંથી બહાર આવ્યા અને ઉપર નીચે ચાલ્યું. આ વાયરસ શિયાળામાં સર્વાઈવ થયો, ભર ઉનાળામાં સર્વાઈવ થયો, ચોમાસામાં પણ સર્વાઈવ થયો. એટલે આ અત્યાર સુધીના જે ઇન્ફેક્શન આવ્યા છે એમાં આ વધુ પડતો જુદા પ્રકારનો અને બહુ જ રેઝિલિયન્ટ વાયરસ છે. ડૉક્ટરોએ ખૂબ સારું કામ કર્યું અને ભારત દેશના ડૉક્ટરોએ જે કામ કર્યું એ દુનિયામાં બધે ફોલો થયું. એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે એવું લાગ્યું કે કોવિડને આપણે બાય બાય કરીશું અને એ પછી એનો સર્જ આવ્યો. ડૉક્ટર્સ બિચારા સિનિયર ડૉક્ટરથી ચાલુ કરીને મીડિયમ સિનિયોરિટી, જુનિયર ડૉક્ટર, રેસિડન્ટ્સ, હોસ્પિટલવાળા, નાના મોટા મેડિકલ ઓફિસર બિલકુલ બર્નઆઉટ થઈ જાય એ સિચ્યુએશનમાં રહીને કામ કર્યું અને હજુ પણ કરી રહ્યા છે. અને એની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે બીજું તો કશું નહીં, પણ 1920થી આપણને ખબર છે સ્પેનિશ ફ્લૂના ટાઈમથી કે માસ્ક પહેરવાથી આ ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતી રોકી શકીએ છીએ. તો આને કેઝ્યુઅલી બિલકુલ લેવાની જરૂર નથી. આજે તમે કોવિડ ઇન્ફેક્શન લાગેલું ના હોય અને માસ્ક પહેરો એ તો બરાબર છે, પહેરવું જ જોઈએ. પણ કોવિડ ઇન્ફેક્શન લાગેલું હોય અને તમે એસિમ્પ્ટોમેટિક છો અને તમે જો માસ્ક નથી પહેરતા ને તો યુ આર સ્પ્રેડિંગ ધેટ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન તમે અનેક લોકોને સ્પ્રેડ કરો છો. એટલે મહેરબાની કરીને બધાએ આ જાગૃતતા લાવવી જોઈએ ને જે ના પહેરતા હોય ને એને રિક્વેસ્ટ કરીને પહેરાવવાની જરૂર છે. અને ટોળા ના થાય, એક લેવલનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે. કારણ કે લોકડાઉન બી કંઈ આન્સર નથી આ વસ્તુનો. એમાં ઇકોનોમીની શું હાલ થાય, લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થાય, કેટલા બધા સકાઇટ્રિક કેસ થઈ જાય, આ બધું આપણે જોવું પડે એવું છે. એટલે જે બેઝિક હેન્ડ સેનેટાઇઝેશન, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, આની આ જ વાત જે ફરીને થાય છે એના ઉપર સંપૂર્ણ, કારણ કે આ વસ્તુ જ આપણી પાસે સિમ્પલ સોલ્યુશન છે અત્યારે એક લેવલે વાયરસનો જે કેસીસનું પ્રોલિફરેશન થતું રોકવા માટે. અને બીજું જે સૌથી વધારે અગત્યની વાત મારે કરવી છે કે વેક્સિનેશન માટે મારા ઉપર રોજના 50થી 60 ફોન મારા અને મારા કલીગ્સ પર આવે છે કે અમારથી લેવાય. હું 2 હાથ જોડીને તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે બીજું કોઈ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય તો વેક્સિન લઈ જ લેવી જોઈએ. કઈ વેક્સિન એ બી ભૂલી જાઓ. જે વેક્સિન તમને મળતી હોય એ તમારે લઈ લેવી જોઈએ કે બધી એક લેવલની સ્ટાન્ડર્ડાઇઝ થયેલી વેક્સિન છે. વેક્સિન લેવાથી મેજર એડવાન્ટેજ શું છે એ સમજી લો કે એવું નથી કે તમને કોવિડ ના થાય, પણ વેક્સિન લીધેલા જે વ્યક્તિઓ હોય છે એને ધારો કે બી કોવિડ ઇન્ફેક્શન થાય તો એમાં ફેટાલિટી, મૃત્યુનો દર ઘણો ઓછો છે, રિકવરી રેટ ફાસ્ટ છે અને બીજું કે વાયરલ લોડ ઘણો ઓછો રહે છે અને એ લોકો બીજાને સ્પ્રેડ કરીને સુપર સ્પ્રેડર ના થાય એવા ચાન્સ સૌથી વધારે છે. એટલે વેક્સિનની અને કોઈ બી દવા કે કોઈ બી રસી એની જો એ અસરકારક હોય ને તો એની થોડીક અસરનો આપણે સામનો કરવો પડશે અને ગ્રેસફુલી કરવો પડશે અને જરા પણ ગભરાયા વગર કરવો પડશે. એટલે હૃદયના દર્દી છે કે ડાયાબિટીસ છે કે ગમે તેટલી કોમોર્બિડિટી છે પણ એક લેવલની સ્ટેબિલિટી હોય એટલે વેક્સિન લેવી જોઈએ, ચૂકતા જ નહીં બિલકુલ. અને ઘણા બધા લોકો કહે કે આનાથી આમ થાય તેમ થાય, બરાબર છે, એના જે લિટરેચરમાં બધું જ લખતા હોય છે, પણ જે જરૂર છે કારણ કે આ એક જ વસ્તુ છે કે જે આપણને કમ્પ્લીટ હર્ડ ઇમ્યુનિટી તરફ દોરી જશે અને સ્ટેબિલિટી આવી શકશે.
આ 1 વર્ષના એક્સપિરિયન્સનું આ નિચોડ છે. અમારા મેડિકલ કોલેજમાં એવું કહેવામાં આવતું હતું કે નો ટુ પેશન્ટ્સ આર સિમિલર. એ વસ્તુ કોવિડે એનું મિનિંગ અત્યારે અમને સમજાયો છે કે એટલું બધું વેરિએશન કોવિડના ક્લિનિકલ પિક્ચર્સમાં આવે છે કે દરેક પેશન્ટ આને આ ટ્રીટમેન્ટ લીધી તો મારે બી આ ટ્રીટમેન્ટ લેવી, આને સારું થઈ ગયું તો મને સારું થઈ જશે, એ જરૂરી નથી. દરેક પેશન્ટની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે, એની તાસીર અલગ હોય છે, એમની ઇમ્યુન સિસ્ટમ અલગ હોય છે અને એ પ્રમાણે એનું રિએક્શન અલગ હોય છે. આ વસ્તુ સમજવાની છે કે અતુલ પટેલે બી સાહેબે કીધું કે વાયરસ તો એકનું એક જ છે, પણ એનું જે ઇમ્યુન રિસ્પોન્સ છે શરીરનું એ દરેક પેશન્ટનું અલગ અલગ હોય છે અને એટલા માટે થઈને દરેક પેશન્ટનું મેનિફેસ્ટેશન, ક્લિનિકલ પ્રેઝન્ટેશન, ક્લિનિકલ પિક્ચર એ અલગ થતું હોય છે. 2 વસ્તુ હું તમને વાત કરીશ. એક કે જેમ સાહેબે કીધું કે 80% પેશન્ટ્સને કશું જ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, તમારે દોડાદોડ કરવાની જરૂર નથી. તમે ઘરે રહો, તમે પેરાસિટામોલ લો, તાવ આવે તો હાઇડ્રેશન રાખો અને લગભગ આ ફેબ્રાઇલ ફેઝ, તાવ, માથું દુખવાનું, શરીર તૂટવાનું, એ જે ફેઝ છે એ તમારો પૂરો થઈ જશે. અને સેકન્ડ ફેઝ કે જે ઇમ્યુન ફેઝ છે એ લગભગ 80% લોકોને નહીં આવે. ઇમ્યુન ફેઝ એ એવો ફેઝ છે કે જેમાં તમારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે છે, તમારે સિટી સ્કેનમાં પેચીસ આવે છે, તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. એટલે મેજોરિટી ઓફ પેશન્ટ્સને, 80% ઓફ પેશન્ટ્સને ફેબ્રાઇલ ફેઝ એમાંથી જ એમની ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે. હવે વાત આપણે 20%ની કરીશું. એ 20%માંથી 15% લોકોને હોસ્પિટલાઇઝેશન, વોર્ડ હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય છે. એ લોકોને હોસ્પિટલમાં તો રહેવાની જરૂર છે, પણ એ લોકો એટલા સિરિયસ નથી ફોર વેરિયસ અધર રીઝન્સ અધર દેન કોરોના. એ લોકોની ઉંમર વધારે છે, એ લોકોને મલ્ટિપલ કોમોર્બિડિટીઝ એટલે એમને એડિશનલ મેડિકલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ, બહુ સિવિયર ડાયાબિટીસ છે, 3-4 દવાઓ લે છે, ઇન્સ્યુલિન લે છે, તેમ છતાંય એમનું ઇન્સ્યુલિન કંટ્રોલમાં નથી આવતું, કેન્સર છે, કિડની ફેલ થઈ ગઈ છે, એવા જે હાર્ટનો પ્રોબ્લેમ છે, બાયપાસ થયેલું છે અથવા તો સ્ટેન્ટ મુકાયેલા છે, એલ્ડરલી પેશન્ટ્સ છે, એ લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર વધારે પડતી હોય છે. અને વિધિન દેટ ખાલી 5% લોકોને આઈસીયુની ક્રિટિકલ કેરની જરૂર પડતી હોય છે. અને એમાંથી બી નાવ વિથ અવર એક્સપિરિયન્સ લગભગ એ 80% પેશન્ટ્સ વિધિન આઈસીયુ એડમિશન બી આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. વી હેવ મલ્ટિપલ પેશન્ટ્સ જે 2-3 મહિના સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા, આઈસીયુ ઉપર રહ્યા હોય અને આપણે એમને સર્વાઈવ કરી શક્યા છીએ. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ હુ લેન્ડ અપ ઇન આઈસીયુ કે વેન્ટિલેટર, એને આપણે બચાવી શક્યા છે, પણ એ આપણી પાસે હવે એક્સપિરિયન્સ છે, એ કોન્ફિડન્સ છે કે પેશન્ટ આઈસીયુમાં ગયું કે વેન્ટિલેટર ઉપર ગયું એટલે હવે આનું કશું ના થઈ શકે. ના, એવું નથી. there is still a hope. It is a long, difficult task, but there is definitely a hope. અને એ હોપના સહારે આપણે એમને એડિક્વેટ ટ્રીટમેન્ટ આપીએ, પ્રોપર કેર આપીએ તો એ ડેફિનેટલી સારવાર કરી જ શકે છે. ક્રિટિકલ કેરનું જે પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિ ઘણી જ સારી છે. ધ સિસ્ટમ્સ આર ઇન પ્લેસ, પ્રોટોકોલ્સ જે ટ્રીટમેન્ટ માટેના છે એ બધા જ સેટ છે. વેન્ટિલેટરની કોઈ સ્કેર્સિટી નથી, આઈસીયુ બેડ બાય એન્ડ લાર્જ એમાં વાંધો નથી આવતો. પ્રોબ્લેમ ઇઝ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. એટલે જેને આઈસીયુની જરૂર છે એને જ આઈસીયુમાં જવાનું, જેને હોસ્પિટલમાં રહેવાની જરૂર છે એને જ હોસ્પિટલમાં જવાનું. બિનજરૂરી જસ્ટ બિકોઝ ઓફ પેનિક, મને કંઈક થાય છે એટલા એવા વેક સિમ્ટમ્સ માટે થઈને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. તમારા આજુબાજુના જે મેડિકલ ડૉક્ટર્સ છે જે કેર કરી રહ્યા છે એની તમે સલાહ માનો. અને બાય એન્ડ લાર્જ મેજોરિટી પેશન્ટ્સને હોસ્પિટલાઇઝેશન કર્યા વગર એમનું કોવિડ ટ્રીટમેન્ટ કરી શકાય છે. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ, પણ મેજોરિટીને ઘરે જ મેનેજ કરી શકાય છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ ભી और કડાઈ ભી. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ. પ્રધાનમંત્રી મોદીનું આત્મનિર્ભર ભારતનું આહ્વાન દેશની અર્થવ્યવસ્થાના એક મહત્વના વળાંક પર પહોંચ્યું છે. આઈટીસીની પ્રસ્તુતિ અને નેટવર્ક એટીની પહેલ આ ખાસ શ્રેણી સ્વાભિમાન ભારતમાં અમે તમારા માટે સમગ્ર દેશમાંથી એવી ગાથાઓ લાવીએ છીએ જે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. તો આજની આ ગાથા એ સુરીલા અવાજો વિશે છે જે આધુનિક ભારતીય સંગીતને દેશની સંસ્કૃતિનો એક ખાસ હિસ્સો બનાવે છે.
1990 में दिल्ली से शुरुआत करने वाले इंडियन ओशन बैंड ने फ्यूजन संगीत को तब बनाना शुरू किया था जब देश में लोगों ने इसके बारे में सुना भी नहीं था। रॉक और फ्यूजन म्यूजिक को भारत के पारंपरिक संगीत के साथ मिलाकर एक सुंदर फ्यूजन म्यूजिक बनाने वाला ये पहला बैंड था। इंडियन ओशन बैंड को आज के जमाने में दूसरे बैंड से अलग करती है वो है इनके संगीत में भारतीय संस्कृति की झलक जो इन्हें अपने जड़ों से जोड़े रखती है। We all grew up listening to all kinds of music. We didn't have walls in our head. So we played what we heard and we played what we wanted to. And Indian Ocean started off as just a different sounding thing. And it was not done different sounding because of a plan. It was done different sounding because that's what we were. एक और कलाकार हैं जिनके संगीत की जड़ें भारतीय परंपरा से जुड़ी हुई है, सोना महापात्रा। इनके लाइव परफॉर्मेंस में देश के संगीत की विरासत और इनकी खुद की उड़िया जड़ों की झलक देखने को मिलती है। I think I'm uniquely Desi. I'm, an artist who not only wants to create beautiful things, but also wants to affect change. जब स्वाभिमान भारत की बात आती है, तो भारतीय संगीत और संगीतकार देश का नाम दुनिया भर में रोशन कर रहे हैं। આવી જ સફળતાની અને ગાથાઓ જોવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18ની ખાસ પહેલ ITC પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે। નમસ્કાર।